ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા જાગીને બેઠા છે. ચા પાણી કરી લીધા. હું અત્યારે જાગી. બે દિવસ થયા હે પપ્પાને લાયા ઘરે. અહીંયા છે મમ્મી બાજરીના રોટલા બનાવે છે. વાગવામાં આવ્યા છે કેટલા વાગ્યા ખબર? 11:52 થઈ છે. 12 વાગે. હવે જમીન પછી જવું છે બજારમાં. જઈએ છીએ બજારમાં. તો ગાઈસ આજે છે ને મારા મામાને એ લોકો આવે છે પપ્પાના સમાચાર લેવા માટે. તો ગાઈસ છે ને અમે શાક માર્કેટમાં આવી ગયા છે શાકભાજીને બધું લેવા માટે. લેતા લેતા વાગવામાં આવ્યા છે. કેટલા વાગી ગયા છે? 3 વાગી ગયા છે. અને હવે છે ને શાકભાજી લઈને હવે સીધા અમે જઈએ છીએ ઘરે. તો ગઈ છે ને અહીંયા પપ્પાના સમાચાર લેવા આવ્યા છે અને અમે બજાર જઈને આવ્યા. વિશ્વા લાઈટ કર અને પકડ. અહીંયા તાર ફોટો પાડો. બોલ ને 1 2 3 બોલ. આવડે ને તારે? 1 2 3 પછી કોનો હેપી બર્થડે? કોનો હેપી બર્થડે? તો ગાઈસ છે ને મારા પપ્પાની ખબર લેવા માટે ભાઈ અને ભાભી આવ્યા છે ને એમની દીકરી વિશ્વા. વિશ્વા લાય તો વિશ્વાનો હેપી બર્થડે. પડે હાલનો 2 ભેગો કરીને ભાઈ નાખી દો. તો ભાઈ ચા પાણી કરીને બેઠા છે. પપ્પા અહીંયા બેઠા છે. અહીંયા બાહુ કરે ચા પીને બેઠા બા. સ્ત્રી કરે. તો હવે હા ને કચરો વાળવાનો હોય. ચા પાણી કરી લીધા. તો ભાઈ છે ને રત્નાવાળા આવ્યા છે બેન. તો અહીંયા કામ ચાલુ છે બહાર. પપ્પાની તબિયત સારી નથી એટલે પપ્પા જઈ શકતા નથી એટલે અહીંયા આવ્યા છે સમાચાર લેવા માટે. પપ્પાના સમાચાર લેવા માટે આવ્યા છે. તો અહીંયા બા ટીવી જોવે છે. પપ્પા આરામ કરે છે અને મમ્મી ઓવર રોજ આવો જતો રહેશે. તો અહીંયા છે ને મમ્મી શાક ઠંડી પડે મમ્મી ઉપર. ના ના બરાબર છે. વાગવામાં આવ્યા છે 6:16 થઈ છે. વાગવામાં આવ્યા છે 9 વાગવા છે ને અમે બેન ભાઈ એને બધા જમી લીધું
અહીંયા પપ્પા બેઠા છે, મમ્મી જમવા બેઠા છે. તો ગાઈઝ પપ્પા છે ને પપ્પા અને ભાઈ જાય છે ત્યારે ફઈ એમના ઘરે, પછી કાલે હોસ્પિટલ જવાનું છે એમને બતાવવા. તો ગાઈઝ છે ને જમવાનું જમી લીધું અને અત્યારે છે ને ખાઈ અને જય માતાજી. તો ગાઈઝ છે ને પપ્પાને એ લોકો ગયા હોસ્પિટલ, કેમ કે કાલે પપ્પાને એમને બતાવવાનું હે એટલા માટે ભાઈ અને પપ્પા ગયા છે હોસ્પિટલ. તો ગાઈઝ છે ને પપ્પાને હોસ્પિટલથી લાવે ને એટલે પછી બ્લોગ શૂટ નહોતો થયો, થોડો થયો તો એ હું આમાં એડ કરી દઈશ, કેમ કે ગાઈઝ પપ્પાના સમાચાર લેવા બધા આવતા હતા એટલે આમાં એમાં કંઈ વિડીયો બન્યું નથી. અત્યારે પપ્પાની તબિયત સારી છે તો એ લોકો તો ગયા હે હોસ્પિટલ. અત્યારે તો ફઈ એમના ઘરે, કાલે જશે સવારમાં હોસ્પિટલ. તો હે ને ગાઈઝ અત્યારે વાગવામાં આવ્યા છે, કેટલા વાગ્યા છે, 9:30 થઈ ગયા છે. ખાઈ પીને બેઠા છીએ. ખાઈ પીને ટીવી જોવાનું ચાલુ છે. ગુડ નાઇટ. જય માતાજી. આ તો અહીંયા બા હોતા હે ટીવી જોવો. હા, વિડીયો નાખવાનો બાકી હે ને, નાખી દે. બ્લોગનો એન્ડ કરી દઈએ, સૂઈ જઈએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં. હર હર મહાદેવ. હવે રોજ બ્લોગ બનાવીશું અને મૂકીશ રેગ્યુલર. જય શ્રી કૃષ્ણ.